જય દ્વારકાધીશ, માગો 20 ને આપે 30, મારા જય દ્વારકાધીશ. જો આજ તારીખ છે 6 નવેમ્બર 6/11 અને આજે અમારા ગામમાં સમૂહ લગ્ન છે. પટેલ સમાજના સમૂહ લગ્ન છે અને એમાં લાભ લેવા અમે બધા જઈએ છીએ. જો આ મગવાવાળો તળાજાવાળો ભાવનગર તળાજા રોડ છે. સમૂહ લગ્નનો ગેટ આવી ગયો. અમે બધા જઈશ અને 18 લગ્ન છે. 18 કન્યા અને 18 મૂર્તિયા એના લગ્ન છે અને અમારે જવું છે. ભાઈબંધ દોસ્તારો જોવા માટે દેવરાજભાઈ બે આવી ગયા. સીતારામ. હા એ રામ. એ જીકાભાઈ સીતારામ. અમારા જીકાભાઈ છે, અમારા પાડોશી. સીતારામ. સમૂહમાં જાઉં ને એ છોકરો. હા યાર આ બધા આપણા ગામના છે. હે પેલા ઓળખો કે નહીં? વિડીયા જોવા અમારા. હા યાર હા યાર. કયું? માધવનગર. આ મારુતિનગરમાં કથા છે. બોલે સમૂહ લગ્નનું આયોજન જ્યાં કથા હતી, આપણે કથાનો આગળ વિડીયો હતો એ મારુતિનગરમાં. એના એ ડોમમાં સમૂહ લગ્ન છે. વરસાદના હિસાબે ત્યાં રાખ્યા છે. જો આખું ગામ દેખાડવાનું છે. સીતારામ બધાને. આવા સરસ મજાના મકાન છે બધા બુધેલમાં. મહેમાન ક્યાં જોવા લગ્ન મંડપ આવતો જાય. આ બધા મહેમાનો વાહનો પડ્યા છે બધા. મહેમાનો અહીંયા આપણે આવી ગયા. હા જીગા, આપણે જીગો છે આપણો મિત્ર ને આપણો જિગ્નેશ કવિરાજ. વાહ ભાઈ વાહ, તારા વિડીયો બહુ આવે છે બધા. રમેશભાઈ મારા જૂના શેઠ છે. હા આ જિગ્નેશ કવિરાજ છે. બહુ સારી વાતો કરે અને બહુ સારા ભજન ગાય છે. એમનો કોન્ટેક્ટ કરજો, બહુ મજા આવે. દુહાસનના એના વિડીયો આવે છે ફેસબુકમાં. જિગ્નેશ વિરડિયા એનું પેજનું નામ છે, બધા જોજો. વાહ વાહ વાહ. જયતાણીના પરિવારના મઢે આપણે જમણવાર છે. રાધે રાધે. હારો જો બધા મહેમાનો આવી ગયા છે. 18 લગ્ન છે એટલે 18 લગ્નનું માણસો થાય ઘણું બધું. સીતારામ. એટલા ભાણા ભાણવા મળી ગયા થોડીવાળા અને મહેશભાઈ છે એના મોટ બાપાના દીકરા. તમારા ગામની જાન કન્યા બે છે. વાહ ભાઈ વાહ. આવો ઘરે પછી. હા વાહ ભાઈ વાહ. કયું ગામ? હા વાહ વાહ. સીતારામ. સીતારામ દાદા. જો આવા જૂના પહેરવેશવાળા દાદા હવે બહુ ઓછા જોવા મળે બધે. અમે તારી વાટે હતા. એવું થયું. હા સીતારામ. જો આ બાજુ મહેમાનો બધા બેઠા છે. આ બાજુ બ્લડ ડોનેશન કેમ્પ હાલે, રક્તદાન શિબિર, અને આ બધા મહેમાનો બેઠા છે. જય ગણપતિ બાપા. હજારો માણા બિલકુલ ખુશ. કેમ છે સીતારામ? એ વાત શક્ય છે, એમાં બીજો કોઈ ઇસ્યુ નથી. આપ સૌ પોતાનું સ્થાન લેશો. આ સમજણો પરિવાર છે ત્યારે વિશેષ
બનાવો અહીંયા ન જ બને એની આપ સૌ ધરપત રાખજો. કારણ કે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એના જે આયોજન થતા હોય એમાં પૂર્વની જે કાંઈ તૈયારી હોય એમાં ખૂબ જ તકેદારીપૂર્વક કાર્યક્રમ થતો હોય છે. વરસાદના હિસાબે ડોમમાં રાખવામાં આવ્યું છે, કથાના ડોમમાં, એટલે થોડીક હાકડ છે. એ મેટર ત્યાં ક્લોઝ થાય છે અને હવે પોતાનું સ્થાન સૌ પોતાની રીતે લે. અહીંયા આજે વારંવાર વિનંતી કરવી પડે છે કે આ વરસાદના હિસાબે ડોમમાં રાખ્યું છે, એટલે થોડીક ઘંકડાશ છે. બધા ભાઈઓ બહેનો બધી વ્યવસ્થા જાળવવામાં બધા મદદ કરે. આવા સરસ મજાના લગ્ન મંડપનું બધું મૂકી દીધું છે. સીતારામ. જોવામાં રમણભાઈ મળી ગયા, એના ભાઈઓ કાલના વિડીયોમાં આપણે જોયા હતા. એ સમૂહ લગ્નમાં અમારા ભાર્ગવ ભાણા મળી ગયા સાધેવાડાથી, મળવા જેવા ભાણા. અને ભાવનગરમાં બિલ્ડર લાઇનમાં સરસ મજાનું કામ કરે છે મારા ભાણા. આમ આર્કિટેક્ટ છે, પણ પોતાના પણ પ્રોજેક્ટ હોય અને ઘણા બધા. અમારા મૌલિક જાદડિયા આપણા જૂના મિત્રના દીકરા છે અને મસ્ત મજાની એન્જોય કરે એવો માણસ છે, મળી ગયા. કેમ રાધે લગ્નમાં ઉબડી ગૌશાળાના માન આવે છે. હરેશભાઈ મળે એટલે તો રાજીના રેડ થઈ જાય. જો સમૂહ લગ્નમાં સક્રિય કાર્યકર છે, ગામમાં ગમે એ ધાર્મિક કાર્ય હોય એમાં હરેશભાઈ એવું કરવું. હા, તમને વીકે છે અને આ બાજુ કહેજી બેઠા, બે હસી મજાક અને મોજ મજાક કરાવે. સમૂહ લગ્નમાં બે ગયા સીતારામ બે ને સારું છે ને. બહુ માણસો ભેગું થયેલું છે, 18 લગ્ન છે, એટલે આગળ લગ્ન મંડપ છે, આ બાજુ જમણવાર ચાલુ થઈ ગયું છે અને મસ્ત મજાનું આયોજન છે. મોટી બધી વિશાળ જગ્યામાં છે, જીગો છે. જો આવી મોટો જબર વરસાદ આવે તોય વાંધો નહીં. હા, જો આ રીતનું જમણવાર ચાલુ થઈ ગયેલું છે. આ બાજુ લેડીઝનું ચાલુ હોય ડોમમાં. કાંઈ ઘટે નહીં એવું. લાડવા, કળીના, મોહનથાળ, ગાંઠિયા, શાક, ખમણ. 5,000 માણાનું રસોડું બને. હા, કયું ગામ? લે, હા એવું છે. જો મિત્રો મળી ગયા બુધેલના જ છે. શું તમારું નામ? રાજુભાઈ કિશોર. તમને તેમ જેવા તેવા ઓળખો. આ બે ભાઈ બુધેલના. અમારું ગામ જ અવડું મોટું છે, એટલે ગામમાં ને ગામમાં રહી છીએ તો એકાબીજીને ઓળખતા નથી. અવડું ગામ છે અમારું, કે નહીં છોકરો? હા, બુધેલ. હા, એમ છે કો ખડે પગે ઊભા રહે અવડા મોટા આયોજનમાં. એટલે કાંઈ ઘટે નહીં એવો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવેલો છે.
ઓહો હા ડીએમ હા જો અમારા ડીએમના દીકરાના દીકરા રમેશ હા અરવિંદભાઈ ભરતભાઈ હા હા એ પકા હા એમ જો બધા મિત્રો છે અમારા ગામના જ છે જેતાણી પરિવાર સરસ મજાની સેવા આપે છે બધા હલે હાલા હાલ બોલો કાકા અમને લઈ લેજો હા કાકા કાંઈ બી એમ જો અમારા અશોકભાઈ ને વાલજીભાઈ દઈ જાઓ હા સીતારામ શેઠ કેમ છે મજામાં આ કામ હાલો વિડીયો ઉતારો બધા જોવે ને હા કેમ લલુકા સારું સારું જો આ બાજુ રોટી બનાવશે વાહ ભાઈ વાહ સારું સારું જો અમારે હિંમતલાલ ને એ બધા સેવા રસોડાની હોય મેન એના માર્ગદર્શન હેઠે આવડા મોટા રસોડાનું આયોજન થાય છે બુજલમાં અને અમારા હિંમતભાઈના માર્ગદર્શન હેઠળ બુધેલમાં આવા મોટા મોટા ભવ્ય રસોડા કથા સમૂહ લગ્ન બધે ગંગા મૈયા એ મોટી કથા બે તો એના માર્ગદર્શનમાં આવા રસોડા બને અને સરસ મજાની રસોઈ વ્યવસ્થા બધી જળવાઈ રહે હા ચોખ્ખા ઘીના હા પ્રસંગ પૂરો થાય ને મોહનથાળ વધ્યો રહે તો લોકો ઘરે લઈ જાય એવો મોહનથાળ બનાવે પડાપડી થાય કેમ સબ્જેક્ટ સારું ને હા એમ ને વાહ ભાઈ હા પ્રસંગ મોટો એટલે 10:30 થયા ત્યાં રસોઈ ચાલુ કરી દીધી હા ભાઈ વાહ જો અમારા અનિલ સર સર બધા લગ્નમાં હગા અને મિત્રો બધા મળી જાય કેમ હા જો અમારે એ બ્લડ ડોનેશન આપે છે એ ગમે ત્યાં ડોનેશન કેમ્પ હાલતો હોય એટલે બ્લડ આપી દે અને બ્લડ આપવું એ બહુ સારું છે જરૂરી છે બધાને કારણ કે એવા દર્દીઓ હોય છે જે બ્લડ વગર એની સારવારમાં ઘણી બધી અગવડ પડતી હોય તો બધા લોકો બ્લડ ડોનેશન આપતા હોય તો કોઈને કોઈને કામમાં આવે એ રો વાહ ભાઈ વાહ આપી દીધો એમ આખી ટીમ છે આવેલી ભાવનગરથી ભાવનગર બ્લડ બેંકથી ભીમજીભાઈ નાગદણી બા આપણા મિત્ર છે જૂના મળી ગયા છે અહીંયા એ પણ સમૂહ લગ્નમાં આવેલા છે મળવા જેવા મારા તમા એલા એ આ તો બુઢણા વાળા કઈ હા કેમ છે સારું જમ્યા હા હાલો ઘર બાજુ કોણ કોણ આવ્યું વાહ ભાઈ વાહ એલા એ આ એટલા બધા ઝાડો થઈ ગયા નામ ભૂલાઈ ગયું મુકેશ હા તો હલ પાકડી હતા હા ભાઈ વાહ સીતારામ હાલો ને હા કેમ લગ્નમાંથી અમે નીકળી ગયા હવે આમથી હાલવું કે આમથી હાલવું હાલો અહીંથી વહી જઈએ ગરમી બહુ છે માણસો બહુ છે જય માતાજી બાપુ ડાયરો વાહ ભાઈ વાહ
કેમ છે મજામાં? જો અમારો પ્રદ્યુમન સિંહ છે અને પછી નામ નથી આવડતું યુવરાજ સિંહ. વાહ ભાઈ વાહ. કેમ છે મજામાં? વાદરમાં ગરમા ગરમ નાસ્તા મળે. હા, જુગલદાસ દામોદર મોદી પ્રાથમિક શાળા અમારા ગામના નગર શ્રેષ્ઠી છે. એમણે એ સમયમાં 1960-70 આજુબાજુ સ્કૂલ બની છે. એ વખતે ડોનેશન આપીને સ્કૂલનું બાંધકામ કરાવેલું. અમારા બુદેલમાં સીપ્યો પડે, બધા ગામમાં સોકડી પડે, તો અમારા ગામમાં સીપ્યો પડે. આ સીપ્યો છે. એક રોડ સોમનાથ વયો જાય, એક રોડ વર્તેજ વયો જાય અને આ રોડ ભાવનગર વયો જાય. એટલે સીપ્યો પડે ને સીપિયામાં એવી દુકાનો. બાબુ સીતારામ બાબુ જો અમારે હિંમતભાઈ કેડી કરતા કરતા ફ્રૂટ વેચવા મળ્યા. કેમ હિંમતલાલ? હા આવું છે. થઈ ગયો હે આ મનાભાઈ ને જો ને ઉતાવળી ભૈયા છે. સારું છે ને બધાને? હા હે ને? હા એમ જો મારુતિ યુવક મિત્ર મંડળ બુધેલ ગંગા મૈયા અને અહીંયા મસ્ત મજાના બાકડા છે રોડના કાંઠે અને આ ઝાડવાનો સાંયો આવે. આ હનુમાનજીનું મંદિર છે. ઘણા ભાઈ ને બધા બેસી ગયા છે. બોલો જીગા બોલો બોલો. હા ભાઈ જેવો માણા હાલ્યો આવે એ બસ મસ્ત તો કે જીગા સોડા પીવા એવો તો હા. જો સોડા પીવાને ઠંડી ઠંડી ગરમી બહુ છે. કેમ લાડવા ખાઈને સોડા પીવે છે બધા. દાવતની સોડા આવી બોટલ હવે હાદી સોડા અને મસ્ત એન્જોય કરવાની. મારા ગામમાં બધી વસ્તુઓ બધી મળેલી ટોટલ. આમે ઇલેક્ટ્રિક છે, આ બાજુ હાર્ડવેરની છે, એગ્રા છે. કોઈ વસ્તુ બહાર ગામ ભાવનગર લેવા ન જ આવી પડે એવી બુદ્ધેલમાં વ્યવસ્થા છે. જો આમાં રાજધાની નીકળ્યા. સારું છે. ગીતાબાઈ પાપરો જો સમૂહ લગ્નમાંથી બધા પાછા અહીંયા રોડે ભેગા. આ લોહી આપ્યું છે એની. મારું લોહી પીવે ને પાછી લોહી આપે. હા ઘરે જઈને હા મનાભાઈ ની જ જમ્યા. જો આવું છે. આવી જા ઘરે અને બ્લડ ડોનેશન કર્યું એટલે આવી ગિફ્ટ આપે. એક સર્ટિફિકેટ આપે. મળીએ બધાને નવા વિડીયોમાં. રાધે રાધે.